સોમનાથ મંદિરને 1000 વર્ષ પરિપૂર્ણ થતાની સાથે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સોમનાથ એ ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે. મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે અને શૌર્ય યાત્રા એક ઐતિહાસિક પ્રધાનમંત્રીની યાદગાર બની રહેશે. હવે જોઈએ સોમનાથ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. આજથી શરૂ થયેલા સોમનાથ સ્વાભિમાન પર્વ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનું નિવેદન જારી કર્યું હતું. સોમનાથ અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થયા છે. ઇમારત ભલે તોડી પણ આસ્થાને તોડી શક્યા નથી. 72 કલાકના ઓમકાર જાપનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરના અનેક શિવાલયમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો સોમનાથ પહોંચી રહ્યા છે. સાંજે મહાઆરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાશે. 10મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સોમનાથ પહોંચશે. 11મીએ શૌર્ય યાત્રામાં પણ પ્રધાનમંત્રી જોડાશે. 108 અશ્વ અને 1000 સાધુ સંતો શૌર્ય યાત્રામાં વડાપ્રધાનની સાથે જોડાશે. સોમનાથ સ્વાભિમાન પર્વ સેંકડો લોકોની ભક્તિનું પર્વ છે. અખંડ ઓમકાર નાદનું આ ઐતિહાસિક પર્વ છે, એમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.